વિજય પટેલ, આમ આદમી પાર્ટી, અમદાવાદ શહેર પશ્ચિમ. આજે એક વિશેષ વાત કરવા આપની સમક્ષ હાજર થયો છું. આજનો મુદ્દો છે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીનો ઉદય અને પંચાયત ચૂંટણીમાં ભાજપની કારમી હાર. મિત્રો, હમણાં જ વિસાવદરના વિધાનસભાનું ઇલેક્શનનું રિઝલ્ટ આવ્યું. વિસાવદરની અંદર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયા 17,500 જેવા જંગી બહુમતીથી ભાજપને હરાવે છે. ભાજપને ત્યાં ઊંધા માટે સમગ્ર તંત્ર લગાડેલું હોવા છતાં પણ હારનો સ્વીકાર કરવો પડે છે. એક વાત તો સ્પષ્ટ છે કે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીની લોકપ્રિયતાનો ગ્રાફ દિવસે દિવસે વધી રહ્યો છે. એનો બીજો એક દાખલો હમણાં જ ગઈકાલે જ પંચાયતી ઇલેક્શનના રિઝલ્ટ્સ આવ્યા. ગુજરાતની અંદર આશરે 3500 જેટલા ગ્રામ પંચાયતના ઇલેક્શન થયા અને એની અંદર મોટા ભાગે ભાજપને હાર મળી છે. રાજ્ય કક્ષાના મંત્રી એવા ભીખુસિંહ પરમારનો દીકરો કિરણસિંહ પરમાર મોડાસા તાલુકાના જીતપુર ગામમાં 623 વોટથી હારી જાય છે. બીજા એક એવા મંત્રી વાસણભાઈ આહિરનો દીકરો ત્રિકમભાઈ આહિર, એ પોતે પણ ગ્રામ પંચાયતનું ઇલેક્શન હારી જાય છે. ગુજકો માસોલ અને એપીએમસીની અંદર ડિરેક્ટરની ભૂમિકામાં રહેલા અંકિત પટેલ વિસનગરમાં પોતાના જ ગામમાં ગ્રામ પંચાયતનું ઇલેક્શન હારી જાય છે. આ બધા જ મિત્રો ભાજપના છે. ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના વાંસજડા ગામમાં પણ એક યુવા મહામંત્રી, ભાજપના યુવા મહામંત્રી પોતાના જ ગામમાં ગ્રામ પંચાયતનું ઇલેક્શન હારી જાય છે. આ બધું જ શું બતાવે છે? ભાજપના વળતા પાણી થઈ રહ્યા છે. ગુજરાતની પ્રજા હવે ભાજપના આ 30 વર્ષના શાસનથી ત્રસ્ત થઈ છે. અરવિંદ કેજરીવાલે કહેલું કે ગોપાલભાઈ ઇટાલિયા વિધાનસભાની અંદર જશે અને વિધાનસભાને ગજવશે અને ભાજપના નાકમાં દમ કરી નાખશે. અહીંયા તો મિત્રો હજુ ગોપાલભાઈ વિધાનસભામાં જાય એ પહેલા જ ભાજપના વળતા પાણી સ્પષ્ટ રૂપે દેખાઈ રહ્યા છે. આગામી સમયની અંદર ગુજરાતની અંદર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની અંદર ભાજપ સ્પષ્ટ રીતે હારી રહ્યું છે અને ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીનો પરચમ ફેલાઈ રહ્યો છે એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. નમસ્કાર.